હેલો નમસ્કાર મિત્રો, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજના વિડીયોમાં આપણે ગુજરાતીનું પેપર સોલ્યુશન કરીને તમને બતાવવાના છે જે માર્ચ 2024ની અંદર બોર્ડની એક્ઝામમાં પૂછાણું હતું। હવે આ ગુજરાતીનું પેપર છે એ જે નવા વિદ્યાર્થીઓ છે એટલે કે જે બોર્ડની એક્ઝામ 2025માં આપવાના હોય અથવા તો ગમે ત્યારે બોર્ડની એક્ઝામ આપવાના હોય એવા વિદ્યાર્થીઓને ખાસ કામ લાગે તેવું પેપર છે। તો એને આ પેપર છેલ્લે સુધી જોવાનું છે અને મિત્રો તમારા મિત્ર સુધી વિડીયોને શેર પણ કરી દેવાનો છે જેથી એને પણ ઉપયોગી બની રહે। વધુ મોડું ના કરતા વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો સૌથી પહેલાં પેપરની જાણકારી આપી દઉં તો પેપર 80 માર્ક્સનું હોય છે અને 3 કલાકનો સમય હોય છે, બરાબર। હવે આપણે સ્ટાર્ટ કરીએ તો પહેલો જ વિભાગ એ, એની અંદર 20 માર્ક્સનું પૂછવામાં આવે છે। એની અંદર 4 માર્ક્સના જોડકા પૂછેલા છે। તો એમાં અમાં જોડકામાં લખેલું છે કે નીચે જોડકા યોગ્ય રીતે જોડીને ફરીને લખો। એમાં અ અને બ બે ભાગ છે। આની અંદર પાત્ર છે ને બની અંદર કૃતિ છે, એટલે ક્યુ પાત્ર કઈ કૃતિનું છે એને આપણે જોડવાનું છે। તો ફોરમ, આ ફોરમ કઈ કૃતિનું પાત્ર છે તો આપણે જોઈએ તો ફોરમ એ રેસના ઘોડાનું પાત્ર છે। ત્યાર પછી ગોવિંદ, ગોવિંદ એ ચોપડાની ઇન્દ્રજાળનું પાત્ર છે। ત્યાર પછી આંબા પટેલ, આંબા પટેલ ઘોડીનું સ્વામી ભક્તિ એનું પાત્ર છે, બરાબર। ત્યાર પછી ચોથું માણેક, માણેક એ જન્મોત્સવનું પાત્ર છે। આ રીતે તમારે જોડકા જોડવાના હોય છે। આવી રીતે તમે લીટા ના કરતા, કેમ કે પેપરની અંદર નથી લખવાનું, એટલે તમે તમારે આન્સર શીટમાં લખો તો તમારે ફોરમ એની સામે આન્સર કરી અને તમારે લખવાનું છે રેસનો ઘોડો। ત્યાર પછી બીજું ગોવિંદ એની સામે એરો કરી અને આન્સર કરીને લખવાનું છે ચોપડાની ઇન્દ્રજાળ। એવી રીતે તમારે લખવાનું છે। તમે અમારી સાથે જોડાયેલ રહો તો તમને એ પણ માહિતી આપશું કે પેપર કેવી રીતે લખવું, એટલે કે બોર્ડની પરીક્ષામાં કેવી રીતે સપ્લિમેન્ટરીની અંદર લખવું, એવી તમામ માહિતી તમને મળી રહેશે। ચાલો આની પછીનો બીજો પ્રશ્ન જે બ છે એની અંદર નીચે આપેલા વિકલ્પોને યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। આપણે 4 માર્ક્સનો છે, 4 ખાલી જગ્યાઓ છે। તો નરેને ખાલી જગ્યા તાલીમ મેળવી હતી। તો નરેને કેની તાલીમ મેળવી હતી તો વન સંરક્ષણની તાલીમ મેળવી હતી, બરાબર, વન અધિકારીની તાલીમ મેળવી હતી। ત્યાર પછી છઠ્ઠો, આપણી બબલીની જ પગલી જાણે, આ વાક્ય કોણ બોલે છે તો ડુંગરની પત્ની બોલે છે, બરાબર। ત્યાર પછી ખાલી જગ્યાના કારણે સાગના ઝાડ શણગારેલા લાગે છે, તો આજ્ઞાના કારણે સાગના ઝાડ શણગારેલા લાગે છે। મનુષ્ય દેહ ખાલી જગ્યાના જેવો છે તો સાસ જેવો છે, બરાબર। ત્યાર પછી આપણે જોઈએ નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। આ 2 માર્ક્સનો છે એટલે કે એક પ્રશ્નનો 1 માર્ક છે। તો આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી તો આંબા પટેલની ઘોડીની ચાલ રેવાળ હતી। ત્યાર પછીનો 10મો પ્રશ્ન છે, અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તક ભેટ મળ્યા હતા તો અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ મહાભારતની બાળકથાઓના પુસ્તકો ભેટ મળ્યા હતા। આનો જવાબ આવી રીતે તમારે લખવાનો છે। ત્યાર પછી આપણે આગળ જોઈએ ડની અંદર નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો। ગમે તે 2 લખવાના છે। 3 પ્રશ્ન પૂછ્યા હશે તમને તો એના 4 માર્ક્સ છે, એટલે કે એક પ્રશ્નના 2 માર્ક્સ છે। તો એમાં 11મો ક્વેશ્ચન છે, લેખકે છત્રી ખોવાઈ ન જાય તે માટે કઈ સલાહ અમલમાં મૂકી તો લેખકે છત્રી ખોવાઈ ન જાય એ માટે છત્રી પર પોતાનું નામ સરનામું લખવાની સલાહ અમલમાં મૂકી। એ માટે એમણે પોતાની નવી છત્રી પર તેમનું પૂરું નામ, વિગતવાર સરનામું, ટેલિફોન નંબર વગેરે બધું જ લખાવ્યું। વરસાદના પાણીના કારણે એ ભૂસાઈ ના જાય એટલે આ વિગતો પાકા રંગથી લખાવી। ત્યાર પછીનો પ્રશ્ન છે, ડુંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા શું કહ્યું? ડુંગરની પત્નીને કોઈ બાળકીની પગલી જોઈ, તેને પોતાના મૃત સંતાનની યાદ આવતા તે હલબલી ગઈ હતી। આથી ડુંગરે તેની પત્નીને પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા કહ્યું, ગાંડી એવા પગલાં તો ઘણાય હોય, લે ચાલ મોડું થશે। ત્યાર પછીનો 13મો પ્રશ્ન છે, લેખકે કોને કુર કટાક્ષ ગણાવે છે અને કેમ તો હૃદય રોગના હુમલો કંઈ મફતમાં નથી મળતો। આ વિધાન મામરિક છે। પરમાત્મા સુંદર જીવન માટે અતિ સુંદર સ્વસ્થ હૃદય આપે છે, કોઈના પક્ષે અને ભેદભાવ નથી। વ્યક્તિ શરીર પ્રત્યે બેદરકાર રહીને આહાર વિહારની કુટેવોના લીધે શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તાય હૃદય રોગનો ભોગ બને છે। લેખક કટાક્ષમાં કહે છે, શરીરને પોટલું સમજીને કલાકો સુધી ઓફિસની ખુરશીમાં બેસાડી રાખવું પડે છે, ગમે તે સમયે ગમે તેવું અને ગમે તેટલું ખાવું પડે છે। સુખી લોકોના બેઠાણુપણાને લેખક સ્થળને સાધન કહે છે। જેને પરસેવો નથી વળ્યો તેનું શરીર પોતાના માલિકને કરેલો કુર કટાક્ષ ગણાય એમ લેખક કહે છે। આનો જવાબ આ રીતે તમારે લખવાનો થાય
તો મિત્રો હું ડાયરેક્ટ જવાબ તરત એટલે જ કહું છું કે ખોટો ટાઈમ વેસ્ટ કર્યા વગર તમારું પેપર સોલ્યુશન કરાવવાનું છે, કેમ કે તમે 10મા ધોરણમાં હશો તો હવે તમારી પાસે એવો ટાઈમ નથી ને તમારે વેસ્ટ ટાઈમ કરવાનો પણ નથી. એટલા માટે હું ડાયરેક્ટ તમને જવાબ કહી દઉં છું અને ઘણી સારી રીતે પણ આપણે બીજા બધાય પેપર સોલ્યુશનને કરાવશું, ડાયરેક્ટ આઈએમપી આપશું, બધું જ કરવાનું છે. એટલે તમે તમારો સમય બગાડ્યા વગર તમારે 10મા ધોરણની અંદર ટોપ કઈ રીતે આવું, સારા માર્ક્સ પાસ કઈ રીતે થવું એ તમારે ધ્યાન આપવાનું છે. તો હવે મિત્રો આગળનો ક્વેશ્ચન આપણે જોઈએ. તો નવો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. એમાં 14મો ક્વેશ્ચન છે આખરે શિક્ષકનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે. આ વિધાન વિગતે સમજાવો. આખરે તો શિક્ષકનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે. આ વિધાન સાંપ્રત શિક્ષકની મર્યાદા કૂર કરતી અંકિતના મમ્મી નીનાબેનની વિધાયક દ્રષ્ટિ રજૂ કરે છે. નીનાબેનને પોતાના પુત્ર અંકિતના ગુણ પ્રાપ્ત કરવા શૈક્ષણિક ભારણથી ઉગાર્યો. એની આંતરિક શક્તિને સહજ રીતે ખીલે તે માટે સ્વતંત્રતા, પ્રેમ અને હૂંફ આપ્યા. સાથે રહીને પોતે બાળસજ રમતો રમવાની છૂટ આપી. રામાયણ મહાભારતની બાળકથાઓ વાંચી. કૌટુંબિક ભાવના તેમજ દેશપ્રેમ જેવા સંસ્કારોનું સિંચન કર્યું. અંકિતને ટોકતા રહેવાનું, તેને ઉતારી પાડવાનું કે પોતાના વિચારો વ્યક્ત કરવાનું સાધન ના બનાવ્યો. એને કુદરતી રીતે ખીલવાનું વાતાવરણ મા તરીકે પૂરું પાડ્યું. વિનાકાકા સૌરભને જે રીતે રેસના ઘોડાની જેમ ઉછેરતા હતા એ રેસમાંથી પોતાના પુત્રને ઉગાર્યો. નીનાબેન માનતા હતા કે ભવિષ્યની શૈક્ષણિક કારકિર્દી માટે બાળકને જ નિર્ણય કરવા દેવો જોઈએ. બાળક સંસ્કારી બને, ઉમદા માણસ બને એ જ શિક્ષણનું ધ્યેય હોવું જોઈએ. નીનાબેનનું એ સપના દીકરા અંકિતે પુરવાર કર્યું. ત્યાર પછીનો પ્રશ્ન છે માનવ અને પ્રાણી પરસ્પર પ્રીત ઘોડીની સ્વામી ભક્તિના આધારે સમજાવો. આ પાઠમાં ઘોડાની સ્વામી ભક્તિ, માનવ અને પ્રાણી પરસ્પર પ્રીતને વર્ણન આપવામાં આવ્યું છે. ઘોડાની સ્વામી માટે માનવ અને પ્રાણીઓની ભક્તિ અને પ્રીતિનો માર્ગ સમાન છે. તેમને સમાન પ્રેમ અને માનવતા અર્પણ કરવામાં આવે છે. આ પાઠમાં માનવતાનું મૂલ્ય ઉજાગર કરવાનો અને સમાન ભાવનાનો સ્થાન આપવાનો પ્રયાસ કરે છે. તેની ભક્તિ અને પ્રીતિ માનવને સમાનતા અને સહજતા સાથે જોડે છે. આ હતો વિભાગ એ 20 માર્ક્સનો. હવે વિભાગ બી આવ્યો, એ પણ 20 માર્ક્સનો છે. એમાં જોડકા જોડવાનું 4 માર્ક્સનું છે. 4 ક્વેશ્ચન છે ને 4 માર્ક્સ છે. તો એમાં અમાં લખેલું છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીને લખો. એમાં પણ અ અને બ આપ્યા છે, કૃતિ અને સાહિત્ય પ્રકાર. તો આમાં કઈ કૃતિનો કયો સાહિત્ય પ્રકાર છે એ લખવાનું છે. સૌથી પહેલાં ચાંદલિયો, તો ચાંદલિયો એ લોકગીત સાહિત્ય પ્રકાર છે, બરાબર. આ ચાંદલિયો કાવ્ય છે એ લોકગીત કાવ્ય પ્રકાર છે આનો. ત્યાર પછી જોઈએ દીકરી, તો દીકરીનો સાહિત્ય પ્રકાર કયો છે? તો દીકરીનો સાહિત્ય પ્રકાર છે ગઝલ. તો આ તો આપણો 18મા ક્વેશ્ચનનો દીકરીનો સાહિત્ય પ્રકાર ગઝલ. આવી રીતે તમારે હેરાન નથી કરવાનું. પહેલાં પણ સમજાવી દીધું છે. તમારે 17 લખીને એની સામે જવાબ કરીને જે રાઈટ જવાબ હોય એ લખવાનો છે. આવી રીતે નથી લખવાનું, મતલબ આવી રીતે હેરા નથી કરવાના. હેરા કરશો તો પણ ચાલશે, પણ તમે સારી રીતે લખો તો વધારે સારું. તો આ રીતે તમને હું બધું સમજાવતો જ રહીશ. જો કે એક્ઝામ આવશે નજીક ત્યારે તમને બધી જ રીતે સમજાવવાનું છે. એક પણ તમે ભૂલ ના કરો એનું પણ આપણે ધ્યાન રાખીશું. ત્યાર પછી હવે છે વતનથી વિદાય થતા. તો વતનથી વિદાય થતાનો પ્રકાર છે સોનેટ. ત્યાર પછી આવશે વૈષ્ણવજન. તો તમને આને તો ખબર જ છે, વૈષ્ણવજન એ સાહિત્ય પ્રકાર છે પદ. ત્યાર પછી આગળ જોઈએ તો નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. આ 4 માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછાયેલો છે. આના એક ક્વેશ્ચનનો 1 માર્ક છે. તો કવિ ખાલી જગ્યાના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. તો એમાં શું આવશે? તો આવશે ખાલી જગ્યામાં આવશે મોરપીંછ. કવિ મોરપીંછના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. ત્યાર પછી આપણે જોઈએ તો શીલવંત સાધુનો અર્થ ખાલી જગ્યા થાય છે. તો શીલવંત સાધુનો અર્થ શું થાય છે? તો શીલવંત સાધુનો અર્થ ચારિત્રવાન થાય. પછીની ખાલી જગ્યા જોઈએ તો સ્વજન સુધી ખાલી જગ્યા લઈ જાય છે. કોણ લઈ જાય છે સ્વજન સુધી? તો સ્વજન સુધી દુશ્મનો લઈ જશે. ત્યાર પછી ખાલી જગ્યા બનવું દુર્લભ છે. દેશદીપક બનવું દુર્લભ છે. ત્યાર પછીનો પ્રશ્ન ક, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પંખીને પામમાં કવિ શું કરવાનું કહે છે? પંખીને પામમાં કવિ તેના ગીતને સાની રીતે સાંભળવાનું કહે છે. ત્યાર પછી કવિ કયા વૃક્ષ નીચે બેઠા હતા? કવિ મહુડીના વૃક્ષ નીચે બેઠા હતા. ત્યાર પછી ડ ની અંદર નીચે આપેલા પ્રશ્નોના
3-4 વાક્યોમાં ઉત્તર લખો, ગમે તે 2 લખવાના છે. એમાં 27મો પ્રશ્ન છે, કવિ રાજેન્દ્ર શાહ આપણી વ્યવસ્થામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે? કવિ જણાવે છે કે આપણી વ્યવસ્થા જાણીને દૂર કરવામાં મદદરૂપ થવામાં કોઈ રસ નથી. એટલે કે વ્યવસ્થામાંથી બહાર નીકળવાનો માર્ગ આપણે શોધવાનો છે. એ માટે સાચો માર્ગ એ છે કે આપણે એ વ્યવસ્થાને એકલા જ સહન કરવી, એ અંગેની કોઈ ફરિયાદ ન કરવી. ત્યાર પછી 28મો પ્રશ્ન, સત્યના આયુધની કઈ વિશેષતા છે? કવિએ ગાંધીજીના સત્યના આયુધને કહ્યું છે, વિશ્વમાં અનેક યુદ્ધો જાત જાતના આયુધોએ લડાયા છે અને ભવિષ્યમાં પણ લડાશે, પરંતુ આ સત્યરૂપી આયુધની વિશેષતા એ છે કે ગાંધીજીએ એનાથી બ્રિટિશરોને ધ્રુજાવ્યા હતા અને ભારતને આ સત્યરૂપી આયુધના કારણે જ સ્વતંત્રતા મળી હતી. ત્યાર પછીમાં 29મો પ્રશ્ન, દીકરીના માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એ બંનેમાં શો તફાવત છે? તો એનો જવાબ છે, દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં પિતાનું વહાલ અને દીકરીનો સહારો એ ફરક છે. તો હવે આપણે જોઈશું. એની અંદર નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો, ગમે તે 2. 30મો પ્રશ્ન છે, એમાં હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતાના ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે? હું એવો ગુજરાતી કાવ્યના કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ અનુભવતા જણાવે છે કે ગુજરાતની ભૂમિ પર નર્મદા નદીના તેમજ સરોતરની મહીસાગરના પાણી છે. એના દેહ અરવલ્લીમાં છે અને એનો શ્વાસ રત્નાકરના ધબકારે સંભળાય છે. ત્યાર પછીનો 31મો પ્રશ્ન, વૈષ્ણવજન પદના આધારે વૈષ્ણવજનના લક્ષણો જણાવો. તો એનો જવાબ છે, વૈષ્ણવજનના લક્ષણો દર્શાવતા નરસિંહ મહેતા જણાવે છે કે સાચો વૈષ્ણવજન હંમેશા પારખાના દુઃખ દર્દને સમજે છે અને તેને દુઃખ દૂર કરી અને તેના પર ઉપકાર કરે છે, છતાંય તેના મનમાં તેનું સહેજ અભિમાન રાખતો નથી. દુનિયાની તમામ વ્યક્તિને તે વંદન કરે છે, અર્થાત તે સૌ પ્રત્યે આદરભાવ હોય છે અને તે કોઈની પણ નિંદા કરતો નથી. ત્યાર પછીનો આપણે 32મો પ્રશ્ન જોઈએ તો વતનથી વિદાય થતા કવિએ અનુભવેલી વેદનાનું વર્ણન કરો. એનો જવાબ છે, કવિ વતનનું જૂનું ઘર બંધ કરીને જતી વખતે વેદના અનુભવે છે. જેવી રીતે વેચાઈ ગયેલું પ્રાણી પોતાના માલિક અને કાઢોરને શોધતું ફરે છે, એ જ રીતે કવિએ પણ પોતાનું મૂળ ધરાવતા આ વતનથી દૂર જવું ગમતું નથી. કવિને વતનથી દૂર જતાં અતિશય વેદના થાય છે. એ જાણે રક્તસ્યા ફૂટતા હોય એવું અનુભવે છે. હવે વિભાગ સી. વિભાગ સી 20 માર્ક્સનો છે. માગ્યા પ્રમાણે ઉત્તર લખવાના છે. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. તો એમાં 33મો છે, નીચેના શબ્દો વાંચીને જોડણી શોધીને લખો. તો હવે એમાં અલગ અલગ જે પ્રશ્નો છે એના જવાબ હું આપણે તમને વર્તુળ કરીને દર્શાવેલા છે, તો તમે જોઈ લો. તો 33ની અંદર સાચી જોડણી શોધવાની છે, તો આ સાચી જોડણી છે. ત્યાર પછીનો 34ની અંદર છે એ બધા તમારે શબ્દોની સાચી સંધિ જોડો, બરાબર, એ સાચી સંધિ જોડવાની છે. તો સંધિની અંદર તમને અહીં દર્શાવેલા છે. ત્યાર પછી સમાસ ઓળખવાનો છે, તો દ્વંદ્વ સમાસ આવે છે. નીચે આપેલા બંને શબ્દોની જોડણી ભેદ થતાં અર્થભેદ જણાવો, તો એમાં ખોટ આવે છે. ત્યાર પછી બીજાની અંદર એની અંદર જ આવે છે અનાજ. ત્યાર પછીનો પ્રશ્ન હતો 37મો પ્રશ્ન, એની અંદર અલંકારનો પ્રકાર જણાવવાનો હતો. તો અલંકારનો પ્રકાર અહીં લખેલો છે, સજીવારોપણ. સામાજિક શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. તો એની અંદર આવશે પર પ્રત્યય. 39માં નીચેના શબ્દોમાંથી સમાનાર્થી શબ્દ શોધીને લખો. તો એની અંદર તું, વેરાન અને વાણી, બરાબર. લાચારી સંજ્ઞાનો આપેલો વિકલ્પમાંથી સાચો પ્રકાર શોધી લખો. તો ભાવવાચક શબ્દ. તો આ રીતે બધા તમારું વ્યાકરણ હશે એ તમને સમજાઈ જાય પછી તમે આ પેપર સોલ્યુશન બીજી વાર કરશો એટલે તમને સમજ પડી જશે. ત્યાર પછી આ રૂઢિપ્રયોગ છે, એનો અર્થ જણાવવાનો છે. તો નવ નેજા પાડવા, તો તકલીફ પડવી. ત્યાર પછી નીચે આપેલા કહેવતોનો અર્થ લખો. બાંધી મુઠ્ઠી લાખની, જ્યાં સુધી ઘરની વાત બહાર ના જાય ત્યાં સુધી જ આબરૂ સચવાય. ત્યાર પછી નીચે આપેલા શબ્દો સમૂહ માટે એક શબ્દ લખવાનો છે. જેને કોઈ રોગ નથી એ નિરોગી. નીચે આપેલા શબ્દો માટે વિરોધી શબ્દ લખવાનો છે. માં સ્થૂળ એટલે સૂક્ષ્મ. ત્યાર પછી નીચે આપેલા કર્મણીમાં ફેરવો. તો પોલીસે ચોરને પકડ્યો, તો પોલીસથી ચોર પકડાયો. ત્યાર પછી નીચેના તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ લખો. તો હેર, તો શહેર. નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને તેના પ્રકાર જણાવો. શ્રી લંબ સાધુને વારે વારે નમીએ, તો ગુણવાચક વિશેષણ. નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. તો ખીચડી મને બહુ ભાવે નહીં, તો માત્ર સૂચક કહેવાય. ત્યાર પછીનો તૃષ્ણા શબ્દ ધ્વનિ ઘટકો સ્વર અને વ્યંજન છૂટા પાડો. તો એમાં બધા આ રીતે પડે સ્વર અને
વ્યંજન એ તમને જણાવી દો. ત્યાર પછી નીચેના વાક્યનું પ્રેરક વાક્ય રૂપાંતર કરો. નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. રીંછના હુમલામાંથી એક સુરતી કુટુંબ બચ્યું. તો રીંછના હુમલામાંથી એક સુરતી કુટુંબ બચ્યું. બરાબર. ત્યાર પછી નીચેની પંક્તિમાં રહેલા છંદ ઓળખો. તો લાંબા જોડે છૂટા જાય, મરે નહીં તો માંદો થાય. તો એનો આવે ચોપાઈ. ત્યાર પછી મ ભ ત ત ગા ગા કયા છંદનું બંધારણ છે? તો મંદાક્રાંતા. હવે ડી વિભાગ છે એ ડી વિભાગ તમારે તમારી જાતે લખવાનો છે. બરાબર. ડી વિભાગની અંદર જે પ્રશ્નો છે એ તમારે તમારી જાતે શોધીને લખવાના થાય. તો એની અંદર નીચેના આપેલી પંક્તિઓને આશરે 15 વાક્યોમાં સવિસ્તાર કરો. તો આની અંદર કોઈ પણ તમને પંક્તિ આપી હોય એનું તમારે સવિસ્તાર એટલે કે એની સમજૂતી તમારે આપવાની હોય. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. આનું તમારે છે ને એ 15 વાક્યમાં રૂપાંતર કરવાનું છે. ત્યાર પછીનો તમારો પ્રશ્ન 56મો છે. તમારી શાળામાં યોજાયેલા વૃક્ષારોપણનો કાર્યક્રમનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. તો આની અંદર તમારી સ્કૂલમાં જ્યારે યોજાણો હોય ત્યારે કઈ રીતે હતું બધું એ રીતે લખવાનું છે, તારીખ લખવાની છે. ત્યાર પછી વૃક્ષારોપણ કઈ રીતે થયું હતું, કોણે તેનું પ્રારંભ કર્યો હતો, પછી કેટલા વૃક્ષ રોપ્યા હતા, એ બધું તમારે તમારી જાતે લખવાનું હોય છે. તમારે જો તો પણ તમારે એકવાર જવાબ જોતો હોય તો અહીં નીચે લખેલો છે તે તમે રીડ કરી લેજો. ત્યાર પછી નીચે આપેલા ગદ્યખંડના આશરે 3જા ભાગમાં સંક્ષેપ કરી અને યોગ્ય શીર્ષક આપો. એટલે કે તમને જે અહીં ફકરો આપ્યો છે એનું તમારે શોર્ટ કરીને તેનું યોગ્ય શીર્ષક આપવાનું છે. બરાબર. તમારી પાસે અલગ અલગ ગદ્ય આપેલા છે, મતલબ અલગ અલગ ગદ્યખંડ એટલે કે ફકરો આપેલો છે એનું તમારે શીર્ષક શોધવાનું છે. એની અંદર જ હોય ક્યાંય નહીં કે એ તમારે શોધીને લખવાનું છે. એવું ના હોય એક ફકરાનું એક જ થાય, 3-4 થતા હોય, એમાંથી તમને જે અનુકૂળ લાગે એ શીર્ષક લખવાનું રહે. ત્યાર પછી નિબંધ લખવાનો છે. તમારે 250 શબ્દોમાં નિબંધ લખવાનો છે, એટલે કે 250 શબ્દોની અંદર નિબંધ લખવાનો છે. તો એમાં અલગ અલગ નિબંધ આપેલા છે એ તમારે લખવાનો છે. તમે ગમે ત્યાંથી શોધી શકો છો. તો આ તો આપણા ગુજરાતીનું પેપર સોલ્યુશન. હવે તમારે કયા વિષયનું પેપર સોલ્યુશન જોતું છે 2024નું, અથવા તો કયા વર્ષનું જોતું છે 2023નું, 22નું, જેનું પણ જોતું હોય તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી સાથે જોડાયેલા રહેજો. જય હિન્દ, જય ભારત.